દિશા એટલે આમ આદમીનો કાર્યકર સરસ જ કામ કરવાની ઈચ્છા ધરાવતો હશે, એના મનમાં સારા હશે કે હું ગુજરાતની પ્રજાનું સેવા કરું. એમાં મેં ઘણા ઓળખીતા પાળખીતા પણ જોયા છે, પણ એમની સાથે વાત કરવાની કોશિશ અમે એટલા માટે કરી રહ્યા છીએ. નક્કી એમાંના 90% લોકો ભાજપમાં તો નહીં જ જાય, પણ અમે એમને જો વાળી શકીએ તો કોંગ્રેસને ની સાથે એક જ વિચારધારા. કોંગ્રેસમાં અનેક લોકો પહેલા પણ આવ્યા છે, કોમ્યુનિસ્ટો આવ્યા છે, સમાજવાદી વાળા આવ્યા છે, બીજી વિચારસરણી વાળા આવ્યા છે, તો વાય નોટ આમ આદમી? એટલે અમે એમને અમારી સાથે લઈ, અમારી વાત એ છે કે આ બે વિચારધારા, ત્રીજી કોઈ વિચારધારા છે જ નહીં, અમારી વિચારધારા અને ભાજપની વિચારધારા. સાચી વાત છે. શ્રી ભરતસિંહ સોલંકી જેઓ હાલ કોંગ્રેસના નેતા છે. આપણે દેશમાં બે જ વિચારધારા છે, એક ભાજપની જે હિન્દુત્વવાદી સનાતન ધર્મ પ્રત્યેની વિચારધારા, અને એક કોંગ્રેસની વિચારધારા જે સેક્યુલર વિચારધારા છે. અને આ બે જ વિચારધારા છે. ગમે એટલી પાર્ટી આવી જાય પણ એક હિન્દુવાદી મત હોય અને એક બિન હિન્દુવાદી હોય, બરોબર. અને કોંગ્રેસના નેતા અવારનવાર આવા બયાન આવતા હોય છે. શ્રી ભરતસિંહ સોલંકી કહે છે કે આમ આદમી પાર્ટીની વિચારધારા પણ એક છે અને અમારી વિચારધારા પણ એક છે. તેથી આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરોને કોંગ્રેસમાં ભેળવી લેવા જોઈએ, તે યોગ્ય વાત છે. દરેક પાર્ટીને પોતાનો પક્ષને, એના કાર્યકર્તાને, એને પાર્ટી મોટી કરવાનો જરાક અધિકાર હોય જ છે. અને બીજી પાર્ટીમાંથી અવારનવાર નેતા ખેંચતા હોય છે. એ શ્રી ભરતસિંહ સોલંકીનું વાક્ય બરોબર યોગ્ય જ છે. એ જે કહે છે તે યોગ્ય છે કે આમ આદમી પાર્ટીના અમુક નેતા તેમને મેળવી લેવા જોઈએ. તેથી આમ આદમી પાર્ટી વાળા ભાઈ નેતાઓ, તમે સાવધાન રહેજો, કારણ કે કોંગ્રેસ તમારા મોટા મોટા નેતાઓને 2027 પહેલા ખેંચવાની તૈયારીમાં છે, બરોબર. કારણ કે બંનેની વિચારધારા એક જ છે. અને શ્રી ભરતસિંહ સોલંકીએ કીધું કે આમ આદમી પાર્ટીમાંથી લગભગ કોઈ ભાજપમાં નહીં જાય, પણ આવશે કોંગ્રેસમાં જ. તેથી આમ આદમી પાર્ટી વાળા સાવધાન, કારણ કે તમારી બંનેની વિચારધારા એક જ થાય છે. અને કોંગ્રેસ અત્યારે આમ આદમી પાર્ટી કરતાં મોટી પાર્ટી છે. અને જો ગુજરાતમાં સત્તામાં આવવું હોય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, નેતાઓ, તો એક મફતની સલાહ છે ભાઈ, જે ભરતસિંહ સોલંકી કહે છે તે ઉપર જ હું કહું છું કે જો તમારે ગુજરાતની સત્તામાં આવવું હોય તો તમે બધા કોંગ્રેસમાં ભળી જાઓ. બાકી તમે તમારી બેની વિચારધારા એક છે, તમારા બધાના મત જે તમને મળે છે તે એક જ સમૂહમાંથી મળે છે. એટલે સંગમ, જેમ નદીઓ, જુદી જુદી નદીઓ ભેગી થઈને સરોવરમાં જાય અને એક સંગમ બને, અને વિવિધ વિચારધારાઓ, વિવિધ જાતિ, ધર્મ, ભાષા, બૌદ્ધિક શક્તિઓ, કોઈ ખેડૂત હોય, કોઈ કારીગર હોય, કોઈ વેપારી હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, એ બધા જ લોકોનું સંગમ થાય પારિવારિક, અને બધા ફરીથી એમાં મળી અને એક નવી ઉર્જા સાથે. પારિવારિક સંગમ. શ્રી ભરતસિંહ સોલંકી, તમે જે પારિવારિક સંગમનું કહો છો તે તમારી પાર્ટીમાં ખાલી પારિવારિક નેતાનું સંગમ થાય છે, કોઈ પારિવારિક સંગમ નથી થતું. કોંગ્રેસમાં જે પરિવારવાદી પાર્ટીઓ હોય છે તેમનું જ સંગમ થાય છે, બાકી એકઈ બીજી પાર્ટીનું સંગમ થતું નથી. આગળ સાંભળો. જે વિચારધારાની લડાઈ છે, અમારી વિચારધારા એટલે કોંગ્રેસની તો કે દયા, કરુણા, પ્રેમ, એના મૂળભૂત સિદ્ધાંતો, મહાવીર, બુદ્ધ, પૈગંબર સાહેબ, ઈસુ ખ્રિસ્ત, અશો જરથુસ. અને બીજી બાજુ એક એવું કહેવાય કે ઓટોક્રેટિક, સરમુખત્યારવાળી, એક જ પ્રકારનું જીવન જીવવાવાળી, બીજાને દબાવવાની, શોષણ કરવાની, ગુલામીની સ્થિતિમાં લઈ જવાની વિચારધારા. એની સામેની અમારી જે બે લડાઈ છે, એમાં સૌથી પહેલા લડવા જતા પહેલા પરિવાર ભેગો થાય, સાથે મળે. અને એટલે જ મારો. શ્રી ભરતસિંહ સોલંકી, તમે જે વિચારધારાની વાત કીધી તેમાં તમે ઈસાઈ ધર્મનું લઈ લીધું, મુસ્લિમ ધર્મનું લઈ લીધું, જૈન ધર્મનું લઈ લીધું, બૌદ્ધ ધર્મનું લઈ લીધું, પરંતુ આમાં જે 80% મત છે હિન્દુ ધર્મના, તે ધર્મનું નામ કેમ ન આવ્યું? આ જ કોંગ્રેસની એક મોટી મિસ્ટેક છે કે એવું તો શું કારણ છે કે તમે જે ઉદાહરણ આપો વિચારધારાના, જે દયા કરુણા, બધું શું હિન્દુ ધર્મમાં દયા કરુણા નથી? તમે પોતે એક હિન્દુ છો, એક ક્ષત્રિય છો, હિન્દુ છો, તો મોટા મોટા નેતા તમારા કોઈ નામ ન લઈ શકે હિન્દુ ધર્મના, પણ તમે પણ નથી લઈ શકતા. આપણે ભગવાન શ્રી રામ કે ભગવાન શ્રી કૃષ્ણ
કે પછી કોઈ હિન્દુ દેવી દેવતા, તેમનું ઉદાહરણ તમને કેમ કોઈ કોંગ્રેસના નેતા દેતા નથી? ફરી ફરીને તમને અમુક ધર્મોના જ નામ યાદ આવે, આપણે હિન્દુ ધર્મના એકેય નામ યાદ? એવું તો શું કારણ છે કોંગ્રેસને કે હિન્દુ વિરોધી આટલી બધી થતી જાય છે? હિન્દુ દેવી દેવતાના નામ લેવા એ તમને કેમ પોસાતું નથી? સામાન્ય આપણે 80% મત હિન્દુના જ હોય છે, અને નામ લેવું હોય તો તમે અન્ય ધર્મના લ્યો, મુસ્લિમ ધર્મના, બૌદ્ધ ધર્મના, જૈન ધર્મના, ઈસાઈ ધર્મના, આવા બધા નામ લ્યો. તો તમને બધાને હિન્દુ ધર્મના દેવી દેવતા નામ લેવામાં શું પ્રોબ્લેમ કોંગ્રેસને છે? ત્યાં લગી આ પ્રોબ્લેમનું તમે સોલ્યુશન નહીં કાઢો ત્યાં લગી કોંગ્રેસ હવે પાછી સત્તામાં આવવાની જ નથી. બરોબર? આગળ એક ઓડિયો સાંભળી કે રૂમમાં બેસવાથી રાજકારણ હવે સોશિયલ મીડિયા દ્વારા મદદરૂપ થાય, પણ એ સંપૂર્ણ નથી. કારણ કે પ્રજા અપેક્ષા રાખી છે તમે બહાર નીકળો તો અમે જોડાઈશું. એટલે આ જન આક્રોશ યાત્રા અને એના પછીના જે કાર્યક્રમો કોંગ્રેસના આવશે. રૂમમાં બેસે સોશિયલ મીડિયાથી કોઈ થવાનું નથી કાંઈ, અને રાહુલ ગાંધી તો બહાર જ રખડે છે. એ ભરતસિંહ સોલંકી, આપના જે રાષ્ટ્રીય નેતા છે રાહુલ ગાંધી, તે તો બહાર જ રખડે છે, પરંતુ તેમનું રખડવાનું કંટ્રોલ કરાવો. એટલે કે બહાર નીકળવું એનો મતલબ એવો નહીં કે આપણે વિદેશમાં જઈને ભાષણ કરી અને દેશ વિરોધી, હિન્દુ વિરોધી ભાષણ કરી, તો આમાં થોડોક કંટ્રોલ લાવવો જોઈએ. આપણે ગુજરાતના નેતા તો આપણે કોઈ માની લો ગુજરાતમાં કોઈ બહાર નીકળતા નથી, કે જિલ્લા લેવલે, તાલુકા લેવલે કોંગ્રેસના નેતાઓ છે તે ક્યાંય નીકળતા નથી. પણ તમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી, શ્રીમાન રાહુલ ગાંધી બહાર નીકળે છે, દેશમાં નીકળે છે અને વિદેશમાં વધુ જાય છે, અને વિદેશમાં જઈને હિન્દુ વિરોધી, દેશ વિરોધી અમુક વાતો કરે છે. આ થોડુંક ઓછું કરાવો, કારણ કે સત્તા વિહોણું થવામાં મોટો હાથ વિદેશમાં જઈ અને દેશ વિરોધી વાત કરવી કે પછી હિન્દુ વિરોધી વાત કરવી તે પણ છે. આગળ સાંભળો. અને આ બી જે કાર્યક્રમો બીજા નવા આવશે એમાં કોંગ્રેસ ખુલીને બહાર આવશે. જે કાર્યકર્તા 30 વર્ષથી સરકાર વિહીન કામ કરી રહ્યો છે, જેને સંઘર્ષ કરવો પડે છે, એ 30 વર્ષનો કોંગ્રેસનો કાર્યકર હજુ થાક્યો નથી. સાચી વાત છે. 30 વર્ષથી ગુજરાતમાં છતાં બહાર કોંગ્રેસ છે અને તેમનો કાર્યકર થાક્યો નથી, પરંતુ મોટા મોટા નેતા ગુજરાતના થાકી ગયા છે. તમે જે માની લો અમુક એક બે જણા તમે વાત ઉપાડતા હોય, પણ ગુજરાત કોંગ્રેસમાં તમારી જેવા માની લો એક બે મોટા નેતાઓનું અત્યારે બીજા કોઈ ઉપરથી દિલ્હીવાળા ચાલવા દેતા નથી. કારણ કે એમને થઈ જાય કે આ મોટા નેતા થાય તો આપણે દિલ્હીમાં રહીશું. એટલે સામાન્ય કાર્યકર નથી થાક્યો, પરંતુ આપણે ગુજરાતના એ કોંગ્રેસના મોટા મોટા નેતા છે તે બધા થાકી ગયા છે, અને લગભગ અત્યારે બધા આમ આદમી પાર્ટીને સમર્થન કરે છે. અને 2027ની ચૂંટણી આવવા દો. તમે એમ કહેતા હતા ને હમણાં પેલો ઓડિયોમાં કે કોંગ્રેસમાંથી સેમ વિચારધારાવાળા આપણે સહી, એટલે અમુક નેતાઓને આપણે ભાજપમાં નહીં જાય પણ આપણે કોંગ્રેસમાં લેવા જોઈએ, પરંતુ એમ નથી થવાનું. 2027ની ચૂંટણી આવશે એટલે હિન્દુવાદી વિચારધારાવાળા ભાજપમાં જોડાઈ જશે, અને જે તમારી કોંગ્રેસની વિચારધારા છે અને તે વિચારધારાવાળા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે, અને કોંગ્રેસ સાવ નબળો પક્ષ થઈને ઉભો રહે 2027ની ચૂંટણીમાં. લગભગ તો વિપક્ષમાં 3જા નંબરે કોંગ્રેસ આવશે. જો યોગ્ય વાત મારી લાગે તો માનો. જય માતાજી.